નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। પાકિસ્તાનની જેલમાં સડતા 20 માછીમારો મુક્ત, આજે વાઘા સરહદે આવશે। યુરોપ બન્યું કોરોનાનું એપી સેન્ટર, ચીનના 21 પ્રાંતોમાં ફેલાયો ચેપ। અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા સામે મુંબઈમાં નોંધાઈ એફઆઈઆર, 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ। ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ, અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો। દિલ્હીમાં પહેલી વાર એક અઠવાડિયા માટે પ્રદૂષણ લોકડાઉન। હવે નજર કરીએ સમાચારો પર વિસ્તૃત। તો એન્ટી કરપ્શન બ્યુરોએ દિવાળી વેકેશનની મોજ માણ્યા બાદ ફરી કામગીરી શરૂ કરી દીધી છે। શનિવારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપાયો છે। હેડ કોન્સ્ટેબલ શક્તિ ગઢવી સરથાણા પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાં ફરજ બજાવતો હતો। દારૂના કેસમાં કબજે લીધેલી બાઇક પરત આપવા તેમજ ખોટા કેસ નહીં કરવાની ફરિયાદને શક્તિ ગઢવીએ ધમકી આપી હતી। હેડ કોન્સ્ટેબલ શક્તિ ગઢવી વીટી વચેટિયા રઘુ ગલાણીએ ફરિયાદ પાસે 10,000ની માંગણી કરી હતી। રકઝકના અંતે 5,000 રૂપિયા નક્કી થતા ફરિયાદીએ એસીબીના સંપર્ક કર્યો હતો। એસીબીની ટીમે સુરત લક્ષાણા પોલીસે ચોકી પાસે છૂટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ શક્તિ ગઢવીને 5,000 રોકડની લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો। વચેટિયા રઘુ ગલાણી સ્થળ પર મળી નહીં આવતા એસીબીએ તેને વોન્ટેડ દર્શાવી વધુ તપાસ આરંભી છે। રાજકોટ આર્ટ સોસાયટી 25 કલાકારોની કૃતિનું કળા પ્રદર્શન અમદાવાદ ખાતે હઠીસિંહ આર્ટ ગેલેરીમાં યોજાયું। આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા તમામ કલાકારો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રદર્શનમાં ભાગ લઈ પારિતોષિક વગેરે મેળવી રાજકોટનું નામ કલા ક્ષેત્રે રોશન કરેલ છે। તેમની કૃતિઓના પ્રદર્શનનું રાજ્ય તેમજ દેશના અગ્રણી શહેરોમાં કરેલ છે। અનેક પ્રતિષ્ઠિત કલા સંસ્થાઓના કલા પ્રદર્શનો, શિબિરો, કલા વાર્તા અને નિદર્શન વગેરેમાં ભાગ લઈ સતત પ્રવૃત્ત રહ્યા છે અને અગ્રગણ્ય સંસ્થાઓના તેમજ પ્રાઇવેટ અને પબ્લિક કલેક્શનમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે। અમદાવાદમાં આયોજિત રાજકોટ આર્ટ સોસાયટીનું 8મું કલા પ્રદર્શન છે। આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કલાકારો વિવિધ માધ્યમોમાં વિવિધ વિષયો ઉપર પોતાની મૌલિક કલાકૃતિઓ રજૂ કરી રહ્યા છે। વરિષ્ઠ અને યુવા કલાકારોનું એક જ મંચ પર યોજાયેલા પ્રદર્શન અમદાવાદ શહેરની કલાપ્રિય જનતાને ભરીને માણ્યું છે। રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા અમદાવાદ ખાતે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં તારીખ 11 નવેમ્બરથી તારીખ 14 નવેમ્બર 2021 સુધી 25 જેટલા કલાકારોનું એમની મૌલિક કૃતિઓનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જે સમય સાંજના 4 થી સાંજના 8 વાગ્યા સુધી આમ જનતા અને કલા રસિકો માટે ખુલ્લું રહેશે। રાજકોટ એ પ્રાચીન અને આધુનિક સમન્વય ધરાવતું એક સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું શહેર છે। આ શહેરમાં વરિષ્ઠ કલાકારોથી લઈ અને યુવા કલાકારો પોતાની મૌલિક કલાનું સર્જન કરી રહ્યા છે। આ સર્જન એ પોતાનું આત્મસંતોષ માટે ન બની રહેતા આમ જનતા સુધી આ મૌલિક સર્જન પહોંચે એના માટે છેલ્લા 3 વર્ષથી રાજકોટ આર્ટ સોસાયટીની રચના કરવામાં આવી। નવેમ્બર માસનું પ્રથમ પખવાડિયું પૂર્ણ થવાને આરે છે ત્યારે ઠંડીની પકડ વધુ મજબૂત બની છે। લઘુત્તમ તાપમાન ધીમે ધીમે નીચે ઉતરી રહ્યું છે। કચ્છના 4 મથકો પર તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે રહેવા પામ્યો છે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ઉત્તર પૂર્વના પવનોના લીધે ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે। નલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો। લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી। ગઈકાલની તુલનાએ 1.2 ડિગ્રી જેટલું ઘટીને નલિયામાં 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રાજ્યનું સૌથી ઠંડુ મથક રહેવા પામ્યું હતું। આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેના કારણે તંત્રએ રાહત અનુભવી છે।
આણંદ જિલ્લામાં બહારગામથી આવતા વ્યક્તિઓના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. તારીખ 10 નવેમ્બર કરમબસત ખાતેથી કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી MT છારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી બહારગામ ગયા હોય અને તેની વિગતો ગ્રામ્ય સ્તરે હોવાથી વિવિધ PHC તથા CHC સેન્ટરોમાં ટેસ્ટિંગ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાંથી બહારગામ જઈ પરત કરનાર વ્યક્તિઓના ટેસ્ટિંગ માટે અર્બન હેલ્થ સેન્ટરની ટીમોને ખાસ કામે લગાડવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા બાદ દેશની બાગડોર સંભાળનાર દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન પૂજ્ય જવાહરલાલ નહેરુજીને તેમની જન્મ જયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દિલ્હી સ્થિત શાંતિવન પહોંચીને તેમની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 1964ના વર્ષમાં પંડિત નહેરુના અવસાન બાદ તેમની જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. અત્યારે હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाना बृहद उद्देश्य સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો નૂતન સંકલ્પ નિરામય ગુજરાત. બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવારના આ ભગીરથ અભિયાનમાં રાજ્યમાં 30 વર્ષથી ઉપરની વય ધરાવતા 3 કરોડથી વધુ લોકોના આરોગ્યની થશે સઘન તપાસ. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ માટે C-બેક ફોર્મ ભરી પ્રાથમિક વિગતો મેળવી કરશે લોકોની આરોગ્ય તપાસ. જે લોકોમાં બિનચેપી બીમારીઓના લક્ષણો જણાશે તેમને દર શુક્રવારે એટલે કે નિરામય દિવસે નિરામય કેમ્પ પર બોલાવી તબીબોની ટીમ દ્વારા કરાશે તેમની વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને બિનચેપી રોગોના નિદાન માટે કરાશે જરૂરી તમામ પ્રકારના ટેસ્ટ. નિરામય ક્લિનિક્સ CHC ખાતે પણ રહેશે કાર્યરત અને બિનચેપી રોગોની તમામ દવાઓ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મળી રહેશે વિનામૂલ્યે. આમ જરૂરી સંદર્ભ સેવાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 3 કરોડ લોકોની થશે આરોગ્ય તપાસ અને જરૂરિયાતમંદોને મળશે વિનામૂલ્યે સારવાર. ઓનલાઈન સિસ્ટમથી થશે સમગ્ર કાર્યક્રમનું સઘન મોનિટરિંગ. રાજ્ય સરકારના નવતર આયોજનના ભાગરૂપે ગામે ગામ કેમ્પ યોજી મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મળશે કુલ 2500 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દરેક વ્યક્તિને આપવામાં આવેલ અલાયદા હેલ્થ ID દ્વારા કોઈ પણ સ્થળેથી તબીબો મેળવી શકશે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી. ગ્રામ્ય કક્ષાએ ટેલિમેડિસિન થકી નિષ્ણાતોની સેવાઓ કરવામાં આવશે સુનિશ્ચિત. સ્વસ્થ નાગરિક, નિરામય ગુજરાત, ઉન્નત ગુજરાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના મહત્વપૂર્ણ સમાચારો પર. તો ત્રિપુરામાં થયેલી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે બીજો દિવસે રમખાણો ચાલી રહ્યા છે. રાજ્યના 5 જિલ્લાઓમાં તંગદિલી વ્યાપી છે. અહીં મુસ્લિમ સંગઠનોનો દેખાવો બાદ હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન ટોળાઓએ વિવિધ સ્થળોએ હંગામો મચાવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતો જોઈને પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટીચર ગેસ છોડવો પડ્યો હતો અને હિન્દુ મુસ્લિમ સંગઠનો આમને સામને આવ્યા હતા. કલમ 144ની જમાવબંધી લાગુ કરી 20 FIR નોંધાવી અને 20 જણની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાનો રોગચાળો હજી પણ અટકવાનું નામ લેતો નથી. હવે યુરોપ તેનું એપી સેન્ટર બન્યું છે. ગયા સપ્તાહે ત્યાં 20 લાખ કેસ સામે આવ્યા છે. કેટલાક દેશમાં આ પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ ચીનમાં પણ કોરોનાનો પ્રસાર જારી છે. ચીનના 21 પ્રાંતોમાં કોરોનાનો ચેપ ફેલાયો છે. રશિયા અને કેનેડામાં પણ સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. રશિયામાં ગઈકાલે 39,256 કેસ નોંધાયા હતા અને 1,241ના મોત થયા હતા.
જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો પણ કહી શકાય છે. મેન્સ ટેનિસ ટૂરની સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટ એટીપી ફાઇનલ્સનો ઇટાલીના ટુરિનમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ નંબર 1 સર્બિયન સ્ટાર યોકોવિચને સિઝનની આખરી ટુર્નામેન્ટમાં 6ઠી વખત ચેમ્પિયન બનવાની આશા છે. જો કે તેની રાહ આસાન નથી. તેના ગ્રુપમાં ગ્રીસીનો પ્રતિભાશાળી ખેલાડી સિત્સિપાસ સામેલ છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયન ખેલાડી મેડવેડેવ અને ઝેવેરને એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. યોકોવિચે ચાલુ સિઝનમાં પણ 5 ટુર્નામેન્ટમાં જીતી ચૂક્યો છે અને તેને સિઝનના 6થા ટાઇટલની તલાશ છે. અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનનો કબજો થયા બાદ પેદા થયેલું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અફઘાન નાગરિકોને વિદેશી મદદ ન મળવાના કારણે ખૂબ જ મોટું આર્થિક સંકટ ઊભું થવાની સંભાવના ગણાવી છે. સાથે જ આ સંકટ વચ્ચે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ન સુધરવાને લઈને ગંભીર ચેતવણી અપાઈ છે. WHO કહ્યું છે કે આ વર્ષના અંત સુધી 10 લાખ બાળકો દુષ્કાળને કારણે ભોજન ન મળવા પર મોતનો શિકાર બની શકે છે. રિપોર્ટ અનુસાર WHO ચેતવણી આપી છે કે શિયાળાની ઋતુ ગાઢ થતા તાપમાન ઘટશે તો ખોરાકની ઉપલબ્ધતાને વધુ અસર થશે અને 32 લાખ બાળકો કુપોષણનો શિકાર બનશે. તાલિબાનને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો અને ત્યારબાદ પોતાની સરકાર બનાવી. આ સરકારને મોટા ભાગના દેશોની સરકારો દ્વારા માન્યતા આપવામાં આવી નથી. તેમાં અફઘાનિસ્તાનને મોટા પાયે આર્થિક મદદ આપનાર યુરોપીય દેશો અને યુએસએના સમાવેશ થાય છે, જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. WHO ચેતવણી આપી છે કે દુષ્કાળના કારણે આ આર્થિક સંકટ વધુ વકરી શકે છે. WHO અફઘાનિસ્તાનની આરોગ્ય પ્રણાલી વિશે પણ ચેતવણી આપી છે, જે મહિનાઓથી મોટાભાગના હેલ્થ વર્કર્સને પગાર ન ચૂકવવાને કારણે સંપૂર્ણ રીતે અટકી ગઈ છે. રાઇટ્સના જીનીવા સંવાદદાતા સાથે ટેલિફોન વાતચીતમાં ચિંતા WHOના પ્રવક્તા માર્ગોરેટ હેરિસ દ્વારા કાબુલમાં વ્યક્ત કરવામાં આવી છે. હેરિસે કહ્યું છે કે આ પર્વત પર ચડવું અને લડવા જેવું છે, કારણ કે ભૂખે દેશને ઘેરી લીધો છે. વિશ્વ અફઘાનિસ્તાનથી પીઠ ફેરવી શકે તેમ નથી. તેમણે કહ્યું છે કે જેમ જેમ રાત્રિનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે, આટલા ઠંડા તાપમાનના કારણે વૃદ્ધો અને બાળકો પર અન્ય રોગોનો ભોગ બનશે. હોસ્પિટલો માટે ઈંધણ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો ઘણી જગ્યાએ વૃક્ષો કાપીને હોસ્પિટલોને ઈંધણ પૂરું પાડી રહ્યા છે. હેરિસે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં પણ બાળકોમાં ઓરીનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં WHOને 24,000થી વધુ કેસો મળ્યા છે, જેણે એક નવી ચિંતા વધારી છે. અશ્લીલ ફિલ્મો અંગે કાનૂની કેસમાં ફસાયેલા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુન્દ્રા સામે વધુ એક કેસ નોંધાયો છે. નીતિન બરાઈ નામના વ્યક્તિ બાંદ્રા પોલીસમાં શિલ્પા અને રાજ તેની સાથે 2014થી એક ફર્મ દ્વારા છેતરપિંડી કરી રહ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા સહિત અન્ય તમામ આરોપીઓ સામે IPSની કલમ લગાવી કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આ પછી હવે મુંબઈ પોલીસ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે. ફરિયાદમાં બરાઈએ પોલીસને જણાવ્યું છે કે જો આ તેઓ તેમની કંપનીની ફ્રેન્ચાઇઝ લઈને પુણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જીમ ખોલશે તો તેમનો ઘણો ફાયદો થશે. તેની સલાહ બાદ બરોઈએ 1,59,27,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ તે પછી આરોપીઓએ તેના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા. એટલું જ નહીં, જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેને ધમકી પણ આપવામાં આવી હતી. અત્યારે હાલ સમય થયો છે વિરામ બાદ ફરી મળીશું. स्किल, कौशल्य, सामर्थ्य ये सिर्फ जेब में रुपये लाता ऐसा नहीं है, वो जीवन में आत्मविश्वास भर देता है. ये स्किल डेवलपमेंट देश में एक नई ऊर्जा लाने का प्रयास है. દેશના યુવાનોમાં નૂતન ઉર્જાનો સંચાર કરતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ધ્યેય સૂત્ર એટલે સ્કિલ પ્લસ વિલ પ્લસ ઝીલ ઇઝ ઇક્વલ ટુ વિન. અને આ ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યના યુવાધનની સર્જનાત્મક શક્તિને ઓપ આપી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો પ્રેરક પરિબળ બને તેવા બૃહદ ઉદ્દેશ્ય સાથે
રાજ્યમાં સ્થપાયું છે આઈટીઆઈનું સુયોજિત માળખું. નિપુણ સ્ટાફ, માળખાગત સુવિધાઓ અને આધુનિક ઇક્વિપમેન્ટ્સથી સજ્જ આઈટીઆઈ નેટવર્કમાં બધા જ વિષયોને યોગ્ય ન્યાય મળી રહે તથા યુવાનોને સંબંધિત ટ્રેડનું પાયાનું જ્ઞાન અદ્યતન ઢબે મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2367 ઇન્સ્ટ્રક્ટર્સની ભરતી માટે આરંભાયું મહાઅભિયાન, જેના પરિણામે ખૂબ જ ટૂંકા સમયમાં પારદર્શક પદ્ધતિથી 12 ગ્રુપમાં 2102 નવા ઉમેદવારોની ભરતી કરવામાં આવી. આમ આઈટીઆઈ ક્ષેત્રે એક નવી ઊર્જાનો ઉદય થતા રાજ્યનો યુવા રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું યોગદાન આપવા બનશે સમર્થ. યુવાઓનું ખીલે કૌશલ્ય, રાજ્ય સરકારનું એ જ લક્ષ્ય. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો આવતા મહિનાથી તેનાથી ખરીદી કરવી તમને મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. સૌપ્રથમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ આની શરૂઆત કરી રહી છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પોતાના ગ્રાહકોને ઈમેલ કરીને નવા ચાર્જની જાણકારી આપી છે. તેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર 2021થી દરેક યુઝર્સ EMIના લેણદેણ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા અને ટેક્સ ચૂકવવો પડશે. રાજ્ય સરકારે સીએનજીના મિનિમમ ભાડામાં ₹3નો વધારો કર્યો છે, જેને લઈ રિક્ષા યુનિયનમાં 2 ભાગમાં વિભાજિત જોવા મળી રહ્યા છે. જેમાં રિક્ષા ચાલકોનું એક સંગઠન સરકારના આ નિર્ણય આવકાર્યો છે તો બીજું સંગઠન હજુ સરકાર મહત્તમ ભાડામાં 18 ને બદલે 20 કરવામાં આવે અને સીએનજીના ગેસના ભાવમાં ઘટાડો કરે તેવી માંગણી કરી સરકાર સામે બાયો ચલાવી રહ્યું છે. જે માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારે જે ભાડા વધારો આપ્યો છે, જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે, જે આજ દિન સુધી ભાડા વધારો થયો એમાં સૌથી મોટો ભાડા વધારો આ સરકારે આપ્યો છે એને અમે ખૂબ આવકારી રહ્યા છીએ. અને એટલો ભાડા વધારો આપ્યો છે કે 80 રૂપિયા સુધી ગેસનો ભાવ વધે ને તો પણ અમારે ભાડા વધારાની જરૂર નહીં પડે. હવે એટલો મોટો ભાવ વધારો આપ્યો છે. એવા લે ભાગો યુનિયનોથી રિક્ષા ચાલકોએ દૂર રહેવું જોઈએ અને કોઈ પણ રિક્ષા બંધ નથી રહેવાની. તમામ રિક્ષા ચાલકોને સંતોષ છે અને કોઈ પણ રિક્ષા ચાલકોને જબરજસ્તી બંધ કરાવવામાં આવે તો તેમને મારું આહવાન છે કે 100 નંબર ડાયલ કરી તાત્કાલિક પોલીસ બોલાવે. આ છે ને આ લોકો શહેરની શાંતિને ડહોળવા માંગે છે. આવા લોકો સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ અમારે એમની માંગણી છે અને આગામી દિવસોમાં પોલીસ કમિશનરશ્રીને પણ રજૂઆત કરવાના છીએ. અને જે યુનિયનો ખોટા કોઈના રિક્ષા ચાલકો કોઈનો હાથો ના બને અને જે જબરજસ્તી રિક્ષાઓ બંધ કરાવવામાં આવશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આવા આક્ષેપ તો ચિર પરિચિત જૂનો અને બનાવેલો ઓલરેડી મેડ આક્ષેપો છે. હવે એમાં રાજકારણ ક્યાંથી? રાજકારણ તો પહેલાં લોકો કરી રહ્યા છે કે જે લોકો ગદ્દારી કરીને, દગો આપીને ખરેખર રિક્ષા ડ્રાઈવરો સાથે આ દગાબાજી કરી છે, ગદ્દારી કરી છે કે સીએનજીના ભાવમાં 1 પૈસો પાછું નથી ખેંચ્યું ને એ બેસી ગયા અને માંગણી 20 રૂપિયાની હતી, 18 રૂપિયામાં સ્વીકારી લીધું. 15-16માંથી જો સરકાર નહીં વાતને સ્વીકારે તો 21 તારીખ પછી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જશું. સીએનજીના ભાવ વધારો તમે પાછો ખેંચી લો તો અમે 1 મિનિટનો સમય ગયા વગર અમારી હડતાલને આંદોલનને અમે બંધ કરી દઈશું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. એ સ્વાસ્થ્ય જ્યારે બગડવાનું ગમે ત્યારે ગમે તે દર્દ શરીરમાં ઊભું થઈ જાય અને જો એના પાયામાં જો કંઈક રહ્યું હોય તો મને લાગે છે ત્યાં સુધી આપણું આ જે ખેતીમાં જે આપણે યુરિયાથી માંડીને જે દવાના છંટકાવો જાત જાતના કરી રહ્યા છે અને એના કારણે છે. અને એના કારણે આજે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ જો વળીશું તો બધાને આપણું ભવિષ્ય સુધારવા માટે આ ખૂબ અગત્યનું પાસું છે કે આપણું જો ભવિષ્ય સુધારવું હશે તો આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટકો નથી. આપણા ખેતરો પણ ધીમે ધીમે બંજર થતા જાય. ઘણી વખત બૂમો પડે
રૂપિયા, હવે ખેતરમાં કંઈ પાકતું નથી. ભાઈ અત્યાર સુધી પાકતું તો હવે કેમ નથી પાકતું? એની પાછળ પણ જો કંઈક હોય તો મને લાગે છે ત્યાં સુધીના યુરિયા અને દવાઓના છંટકાવના કારણે આ આપણું જે જમીન છે એ પણ ઓછી ઉપદ્રવ થતી જાય છે ધીમે ધીમે. એના માટે સરકાર એકદમ કટિબદ્ધ છે. ખેડૂતોને એના માટે જે પણ જાણકારી જોઈતી હશે એ બધી જ અમે આપીશું. એના માટેના ગામે ગામ પ્રચાર પ્રસારની વ્યવસ્થા પણ ગોઠવી છે કે જે ખેતી કરે છે એ તો ખેતી વિશે જાણે જ, પણ શહેરમાં રહેતો હરેક નાગરિક પણ ખેતી વિશેની એની જાણકારી હોવી જરૂરી છે. તો ખ્યાલ આવે કે ખેતી કેવી રીતે થાય છે, કેટલો પરસેવો પડે છે અને કેવી રીતે આપણા ઘર થાળીમાં અનાજ આવીને આપણે ખાઈએ છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના મહત્વના સમાચારો પર. તો સંયુક્ત રાષ્ટ્રે જળવાયુ પરિવર્તન સંમેલન કોર્પોરેશન 26માં ભારતને મોટી ડિપ્લોમેટિક જીત મળી છે. સંમેલન દરમિયાન ગ્લોબલ વોર્મિંગ મામલે થયેલી સમજૂતી દરમિયાન ભારત અંતિમ સમયમાં 200 દેશોને સમજાવવામાં સફળ રહ્યું છે કે કોલસાના ઉપયોગને તબક્કાવાર રીતે ખતમ કરવાને બદલે તેનો ઉપયોગને તબક્કાવાર રીતે ઘટાડવામાં આવે. ભારતે સમજૂતીના અંતિમ સમયમાં કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સમાવેશ કર્યો છે. ત્યારબાદ ભારતે પણ COP26ના એ પ્રસ્તાવનું સમર્થન કરી દીધું છે જેને 200 દેશો તરફથી પસાર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા ભૃગુ ઋષિ આશ્રમ નજીક 3 નદીઓના ત્રિવેણી સંગમમાં કાર્તિકી સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકાના આજુબાજુ ગામડાઓમાં લોકો પિતૃઓની અસ્થિઓનું વિસર્જન કરે છે, પરંતુ આ વર્ષે લોકો વહેલા અસ્થિ વિસર્જન માટે આવ્યા છે. ગત વર્ષે કોરોનાના કારણે લોકો આવી શક્યા નહોતા, જેથી પૂનમ પહેલા કેટલાક લોકો તર્પણ વિધિ માટે આવ્યા છે. ખેડબ્રહ્મા ભૃગુ ઋષિ આશ્રમ નજીક આ પવિત્ર ત્રિવેણી સંગમની જગ્યા બહુ જ પવિત્ર ગણાય છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.